हाँ तो केम छो मारा वालीडाओ मारी यूट्यूब फैमिली। तो गाइस આપણે બહુ ઝાઝા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે, અરાઉન્ડ 6-7 મહિના પછી। અને મિત્રો વ્લોગ ઉતારવાનું ન ઉતારવાનું એક જ રીઝન હતું કે આપણે મિત્રો જમીન 60-70 વીઘા વાવી, બરાબર। એટલે એમાં નવરા રહી તો આ વ્લોગનું કરીને, બરાબર। એટલે આપણે મિત્રો આજથી કન્ટિન્યુ વ્લોગ આવશે આના ચેનલ ઉપર। મને ખબર છે આપણે થોડાક દિવસ પછી 6-7 મહિના દિવસથી વ્લોગ નહોતા હોતા, એટલે આપણી ચેનલ ડેડ થવાના ચાન્સીસ વધારે રહી। એટલે અત્યારે મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે તમારો ભાઈ જાય છે ક્યાં ખબર, માંડવી ઉપાડો। અને તમને બતાવી દઉં, અમારા ખેતરમાં મજૂર કામ કરે છે અને ગાઈસ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અત્યારમાં, જોઈ લેજો। આપણી મગફળી છે બધી અહીં, અને તમને બતાવું આગળ જો આપણે મજૂર કામ કરી 10-15 જણા છે। હાંસ થાય એટલે આપણે 2 ખેતર ઉપાડી નાખવા માંડવી। તો વ્લોગમાં કન્ટિન્યુ તમે બને રહીજો। હા તો મિત્રો આપણે પહેરી લીધી સ્ટોપી અત્યારે, અને આપણે મિત્રો આવ્યા હતા બીજા ખેતરમાં, કારણ કે જો આ ખેતરમાં, કારણ કે આપણે છેલ્લા દિવસે કે વરસાદ કાંઈ આવ્યો નહોતો, એટલે આપણે લાઈન બધી પથારી હતી ને આમાં બધા આપણે પાણી પાયું હતું, એટલે એ પાણી પાઇપ કાઢવા આવ્યા હતા, કારણ કે આપણે રાહ પાકવાની છે એટલે। અને ભાઈ અત્યારે તો આપણા મિત્રો બધા મજૂરો કામ કરે જ છે, જાય રહ્યા બધા કામ કરે છે ને એક અહીં બાજુમાં હોતે પણ ઉપાડે છે। અને જો આ ખેતર અડધું તો ઉપાડે, હવે એક મેકીને એક બધી રાહ બાકી છે, અને હવે એક મેકીને એક બાકી રહ્યું છે, એટલે આગળ એમ આંકવાનું છે અને પછી મિત્રો આ ખેતરમાં આપણે આંકવાની છે। આ છે આપણી ગિરનાર માંડવી છે, ઓલી આપણે જે ઉપાડી છે એ ગિરનાર છે। આગળ મેં એમનો આગળ માંડવીનો ફાલ બતાવું કે ફાલ કેવો છે એ। અને મારો પપ્પા મિત્રો હાલ્યા આવે છે, કારણ કે ગયા હતા આપણે પાઇપ ગોતો, એ કે વચમાં કે એકાદું પાઇપ પીડ્યો નથી તો એ હાલ્યા આવે છે। અને આપણે એક સામેનું ખેતર પણ ઉપાડો એ સાથે પાકી ગયું છે, આપણી બીજીવાળી ફાર્મવાળી છે ત્યાં સાથે ઉપાડો છે ત્યાં પણ પાકી ગયું છે। અને મિત્રો અત્યારે મોસમ પડી ગઈ છે લાગે, આ જુઓ તમે બધા જો કામ કરે છે ને। અને આપણે મિત્રો તો ટ્રેક્ટર પીડ્યું અહીંયા તમને બતાવું, જોઈ પીડ્યું એ ટ્રેક્ટર પીડ્યું છે ને ટ્રેક્ટર આપણે આગળ માંડવી આપણે ખેંચવાની છે। તો જેમ કે મિત્રો તમને ખબર હોય છે કે આપણા કલની વિધિ પ્રમાણે આપણે ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી દીધું છે, પકડી રાખવાનું કરવાનું પડ્યું મિત્રો અત્યારે રોજ આવે છે ટ્રેક્ટર મિત્રો આપણે અત્યારે નથી આપતા, અત્યારે આગે છે શેઠ બતાવું તમે તો આ શેઠ છે, અને ઘણું ખરું હાકી નાખ્યું છે ને હવે એટલું ખાલી 2-3 રાખે આ બધા મજૂરો કામ કરે છે। અને પાછળ અમારા મજૂરો વ્હાઈટ મજૂર આવેલા છે। તો અત્યારે વાગી ગયા છે 12:30, અને મિત્રો જેમ કે આપણે ખબર છે કે બપોરે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે જઈએ છીએ જમવા। અને હું તમને કહી દઉં કે જો આપણે આ ખેતર બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, અને આમાં જો આપણે એક ઉથલ મારી દીધી છે, અને હવે બપોર પછી જમીન આવી એટલે ટ્રેક્ટરે પીડ્યું છે, એટલે આપણે આમાં ચાલુ કરી દેવું। અને અત્યારે આપણે લાગી ગયા છે ભાઈ ફૂલ ભૂખ, એટલે આપણે જમવા જઈએ છીએ, જમીન આવી પછી મળીએ તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ તમે બની રહીજો। અને જોઈ લો આ તમને બતાવું આ બધી માંડવી આખું ખેતર કમ્પ્લીટ થઈ ગયું છે ને મિત્રો હું તમને આગળ વિડીયોમાં આગળ કહેતો હતો કે આપણે માંડવીમાં ફાલ કેવો છે તમને બતાવો આગળ। તો આ મિત્રો આપણું માંડવીમાં ફાલ છે, જો આવું આ છે ગિરનાર 4, અને આ બધે લાગડ ફાલ જ એવો છે, જો તમે બધી માંડવી દેખાય છે। તો મિત્રો આપણે કાંઈ પણ મોડું કર્યા વગર આપણે સીધા જમતા હોય, કારણ કે આપણે બહુ ભૂખ લાગી। તો આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે, અને અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના 2, અને હવે આપણા મજૂરોને મેં કીધું આગળ થોડીક મારીને હવે આપણે જઈ માંડવી પડે, કારણ કે આપણું છેલ્લું ખેતર રહી રહ્યું છે એટલે રહી જાય। એટલે હું હાલ તો થઈ ગયો છું, મારા પપ્પા પાછો હાલે આવે છે, અમે 2 ટ્રેક્ટર હાંકવાના છીએ। અને આ બધા શું શેઢા મોસમ થોડીક રહી છે ને શેઢા મોસમ લઈ નાખશે, અને બસ કાંઈ નહીં। અને બપોરે 1-1:30-2 વાગે 2:30-3 વાગે ચા આવે છે, આપણે ચા પીશું, બીજું તો આપણે શું જોઈએ આખા દિવસમાં તમને ખબર તો છે ને। આપણે આગલા વ્લોગમાં તમને ખબર જ છે કે આપણે ચા વગર નથી આવતો, તો વ્લોગમાં બી કન્ટિન્યુ હું તમને વ્લોગમાં કન્ટિન્યુ શું કામ રહેવાનું કહું છું, કારણ કે 6-7 મહિનાથી આપણે વ્લોગ શૂટ કરતા નથી, એટલે ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે। આપણે તમને ખ્યાલ હોય તો આપણી પાસે વેકેનાર દીધી છે, આપણે સ્વિફ્ટ ડિઝાયર લઈ લીધી છે, બીજી આપણે સ્પ્લેન્ડર નવી લીધી તો તમને ખબર જ છે લગભગ, મેં વ્લોગમાં ભેકેલું, હા મને ખ્યાલ છે એ આપણે સ્પ્લેન્ડરનો વિડીયો શૂટ કરેલા છે ઘણા ખરા। તો હું તમને આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવવા માંગીશ કે કેટલો આપણે ચેન્જીસ આવ્યો છે। અને ઘણી બધી વસ્તુ તો ઉનાળામાં તલ આવ્યા હતા, તલ નીકળી ગયા છે,
અને અત્યારે માંડવીનું વાવેતર હતું. માંડવી કાઢવાનો સમય આવી ગયો છે, એટલે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો, 7-8 મહિના જેવું થઈ ગયું અરાઉન્ડ. એટલા દિવસથી આપણો વ્લોગ આવ્યો છે, તો વ્લોગમાં બી કન્ટિન્યુ તમે બને રહેજો. વ્લોગમાં તમને મજા આવે છે. અને હા ગાઈસ, જેવો સપોર્ટ તમે આજથી 7-8 મહિના પહેલાં કરતા હતા ને એવો સપોર્ટ તમે કરતા રહેજો. કારણ કે મારું રીઝન એક જ હતું, વ્લોગ 2 રીઝન હતા. કાંઈક તો કામના લીધેથી, અને બીજા નંબરમાં કે અમુક લોકોની કોમેન્ટ એવી હતી કે જેનાથી હું ડીમોટિવેટ થઈ જતો, બરાબર. એટલે એના લીધે થોડુંક એમ થઈ ગયું કે નહીં, આપણે આ કોકને અસર લાગે શું કામ એવું બનાવવું જોઈએ. અને ઘણા ખરા મિત્રો આપણે આગળ વધતા છે ને, ઘણા ખરા આપણને પગ ખેંચવાવાળા હોતા હોય છે, બરાબર. એટલે હવે આજકાલ કાંઈ નથી કરવાનું, જે બોલે ને બોલવા દેવાના છે. બાકી આપણે મહેનત તો સતત ચાલુ જ રાખવાની. તો અત્યારે મિત્રો હું આવી ગયો છું ખેતરમાં, તમે જોઈ લો. આ આપણું ટ્રેક્ટર પડ્યું છે અને હું આખું છું, મારા પપ્પા પાછળ ઊભા રહેવાના છે. હવે આખું બાકી છે ને, આ તો આખું લેવાઈ ગયું. અને મિત્રો મને અત્યારે હું નાથી હાલીને આવ્યો ને વળી, હા સડી ગયું ગજબને ભાઈ. કારણ કે આપણું શરીર થોડુંક વધી ગયું ભાઈ. મને ખબર છે થોડું ખાવામાં કંટ્રોલ રાખવો જોઈએ, પણ શું કરીએ, એમ લગ્ન કરીને એટલે થોડોક ચેન્જીસ તો આવે. સર ઓલમોસ્ટ અડધું કામ બધું ડન થઈ ગયું છે ને, આપણે તો ટ્રેક્ટર રાખતા રાખતા અહીં પૂગ્યા છીએ. અને એક વખત મિત્રો હોંરો નીકળી ગયા છે, કારણ કે આપણે એક મેલીને એક હાકી છે. અને જો અત્યારે આ એક મેલીને એક હોંરો નીકળી ગયા છે ને, હવે બીજી વખત નથી ઉપાડ્યું લાગે. એટલે જો અહીંયા અત્યારે બધા એટલે જાય છે લેતા. અને આપણો ટ્રેક્ટર મિત્રો અહીંયા ઘણી વાર પોરો દેવા માટે ઊભું રાખ્યું, કારણ કે થોડુંક ગરમ થઈ ગયું હતું અને આપણે થોડાક ગરમ થઈ ગયા, એટલે ટૂંકમાં તરસ્યા થઈ જતા આપણે. અને અત્યારે બધા ઉપાડે છે. સાંજ સુધીમાં તો ઉપડી જાય. અને વાગ્યા છે 3:30-4 જેવું થયું છે. સાંજ સુધીમાં બધું ઉપડી જાય. તો જોઈ લો બધા ઉપાડે 2Xમાં. અને આ મિત્રો હું તમને કહેતા એક વાત ભૂલી ગયો કે આપણે ભાઈ ફોન બદલે નહીં, આપણી પાસે આઈફોનમાં શૂટ રિટર્ન થઈ રહ્યું છે, આઈફોનમાં થઈ રહ્યું છે. તો જરા કોમેન્ટ કરીને કહેજો કે રિઝલ્ટ કેવું છે. તો બાકી બ્લોગમાં બી કન્ટિન્યુ. તો મિત્રો ઓલમોસ્ટ બધું કામ બધું ડન થઈ ગયું છે ને અત્યારે મિત્રો વાગ્યા છે 6 ને અત્યારે તો ટ્રેક્ટર નીકળી ગયું છે. જો જાય છે મારા પપ્પાને અમારા શેઠ લઈને જાય છે. અત્યારે મિત્રો મોસમ એક નંબર મસ્ત થઈ ગયું છે. તો ને અત્યારે વેધર કેવું છે, તડકો નીકળ્યો છે. અત્યારે 6 જેવું થઈ ગયું. અને જો અમારા તારું નામ શું છે? ઉમેશ પરમાર. ડાયરેક્ટ આપણે દિવસમાંથી રાત આપણે મિત્ર આપણે વિયાવાસી ધારીથી ડાયરેક્ટ સીધા હાલ રહ્યા. કારણ કે આપણે એક મિત્ર હતો મારી જેવડો હતો, એને કિડનીની બીમારી હતી એટલે એ ઓફ થઈ ગયો હતો. અને એની પાછામાં હતી એટલે એને પાછળના વિધિ હોય એટલે વિધિ કરવા આવ્યા હતા, બરાબર. અને અત્યારે મિત્રો વાગી ગયા છે રાતના 12:30 થયા હતા. અત્યારે થોડોક ટાઈમ મળ્યો ને મેં કીધું બ્લોગ તો એન્ડ કરી દઉં. અને આપણે તો મિત્રો હું તમને ગાડીનું કહેતો તો ગાડી તો અહીં પડી છે. જો આ ગાડી પડી સ્વિફ્ટ ડિઝાયર. એ તમે આગળ વિડીયોમાં તમે સોરી આ ચેનલમાં તમે બને રહીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું તમને આગળ વિડીયો બતાવતો રહી. અને મિત્રો જેવો સપોર્ટ તમે આજથી પહેલાં હું વિડીયો ઉતારતો એવો સપોર્ટ આપણે કરવાનો છે મિત્રો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. અને આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.